નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. શાળા પ્રવેશ ઉત્સવ 2026 ઘેટી કેન્દ્ર વતી શાળામાં ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા વિકાસ અધિકારી CI રસી તથા શાળાના SMC સભ્યો, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, ગ્રામજનો અને પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત સવારે 10 કલાકે કરવામાં આવી હતી. આ વર્ષના મુખ્ય અતિથિ જિલ્લા પંચાયત સદસ્ય જયાબેન ચૌહાણ, TDO શ્રી વિપુલભાઈ દેવમુરારી તથા CR રસી મોટી પાણીયાળી, કલેક્ટર શ્રી રાજુભાઈ ગોહિલના હસ્તે આંગણવાડી તથા બાલવાટિકાના બાળકોને શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષણ અને ભૌતિક સુવિધા વધારવા માટે શાળાને સહાય આપનાર દાતા શ્રી અલ્પેશભાઈ મુવાણી તથા મનોજભાઈ ચભાડિયાનું શાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા શાળાના બાળકોને તથા વાલીઓને શિક્ષણનું મહત્વ શું છે તે સમજાવવા પ્રેરક અને પ્રેરણાદાયક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. અંતમાં સૌ ગ્રામજનો અને મહેમાન દ્વારા શાળાના આંગણામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કરવામાં શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, પાલિતાણા તાલુકાના ઘેટી ગામે આજે શાળા પ્રવેશ ઉત્સવમાં જે કાર્યક્રમ યોજાયો હતો એ કાર્યક્રમમાં આજે આપણને સ્પેશિયલ આમંત્રણ આપી બોલાવ્યા હતા અને આપણું માન સન્માન કર્યું અને શિક્ષકગણોએ બહુ સારું એવું છોકરાઓને પ્રવેશન આપ્યું, સારું એવું સન્માન કર્યું. તે બદલ આજે મને ખૂબ જ ગર્વ છે કે મારા ઘેટી ગામની અંદર સારા એવા શિક્ષકો છે, સારું એવું છોકરાઓને શિક્ષણ આપે છે અને સારું એવું ભોજનશાળામાં પણ બાપુ આપણે ભરત બાપુ જે છે, ભરત બાપુ પણ જમવાનું સારું મસ્ત મજાનું બનાવી અને બાળકોને સારી રસોઈ બનાવી પોતાના ઘરે જે જમતા હોય એ જ રીતે સારી મસ્ત મજાની રસોઈ મેં પોતે જ શાખી અને પોતે જ મેં ખાધેલી છે, પોતે મેં અનુભવ કરેલો છે. આ કોઈ વખાણ કરવાની કે ખોટી વાત નથી, ખરેખર હકીકત મારો અનુભવ છે. અને શિક્ષકો ખરેખર જે ઘેટીની અંદર આજે છે એવા લગભગ હું તો એમ કહું છું મારા પાલિતાણા તાલુકામાં શિક્ષકો નથી. અહીંથી કેટલા પણ બાળકો કોઈ શિક્ષકો બન્યા છે, કોઈ પોલીસમાં ગયા છે, કોઈ આર્મીમાં ગયા છે. ભલે સમગ્ર સમાજના, એક સમાજના નહીં, અહીંયા કોઈ ભેદભાવ આવતો નથી. શિક્ષકો પોતાના બાળકોને જે રીતે ભણાવતા હોય એ જ રીતે એ કરતા વિશેષ ભણાવતા હોય છે. એ બદલ મને ખરેખર હકીકત એક પત્રકાર તરીકે અનુભવ એવો થાય છે અને ઘેટી ગામ ઉપર એવો ગર્વ છે. ઘેટી ગામ ઉપર તો ગર્વ છે પણ ખરેખર હકીકત શિક્ષકો ઉપર ખરેખર ગર્વ છે. શિક્ષકોનું કામ બહુ સારું છે અને ઘેટી ગામના સમગ્ર ગ્રામજનોને મારી એક ખાસ નમ્ર વિનંતી અને અપીલ છે કે મિત્રો, શિક્ષકો જે કામ કરી રહ્યા છે એને સાથ અને સહકાર આપો, સપોર્ટ આપો. ભરત બાપુ જે કામગીરી કરી રહ્યા છે એને પણ સાથ સહકાર આપો, સપોર્ટ આપો. કારણ કે આપણો જેટલો સપોર્ટ એમને મળશે એ સારું કામ કરશે, આપણા બાળકો આગળ જશે, આપણા બાળકોને સારું શિક્ષણ મળશે. તે બદલ આપણા બાળકો ભણી ગણી અને નોકરી પણ લઈ શકશે. જો આપણે વિરોધ કરીશું તો ગામમાં કોઈ વસ્તુ બનવાની નથી. તો મારી બે હાથ જોડીને ખાસ મારા ઘેટી ગ્રામજનોને નમ્ર અપીલ છે કે ખરેખર હકીકત કોઈએ મિત્રો સાહેબો અરે ખોટી રીતે કોઈ જાતની બબાલ ન કરવી, ખોટો વિરોધ ન કરવો. હા, બોલવું હોય ત્યારે મને બોલાવજો જરૂરથી, હું શિક્ષકોને કહી દઈશ. મારી માસીના દીકરા નથી પણ જે સારું કામ કરી રહ્યા છે તેને કોઈ ખોટો ભંગ કરી અને આપણા બાળકોના જે શિક્ષણમાં વિઘ્ન ન આવે એવું મારી ખાસ ઘેટી ગ્રામને વિનંતી છે. જય. આજના શાળા પ્રવેશ મહોત્સવ તેમજ કન્યા કેળવણી ઉત્સવ નિમિત્તે આજના પધારેલ આપણા મહેમાન TDO વિપુલભાઈ દેવપુરાજી તેમજ રાજુભાઈ ગોહિલ, આપણા તાલુકા સભ્ય ભદ્રેશભાઈ કાકડિયા,
એસએમસી સદસ્ય પ્રમુખ વળુભાઈ, તેમજ એસએમસી સદસ્ય લાખાભાઈ, તેમજ મંચસ્થ મહાનુભાવ, શિક્ષકો, મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલો, ગામના આજે શાળા પ્રવેશ મહોત્સવ નિમિત્તે આ સરકારશ્રીના કાર્યક્રમો મુજબ આજે આ ત્રીજો દિવસ છે. અમે વિપુલભાઈની સાથે આ 3 દિવસ તમારે જે સોંપવામાં આવેલા ગામ એ તમામમાં તમને આપણે તેની સાથે રહ્યા છીએ. જિલ્લા પંચાયત સદસ્ય આજે આપણે શાળા પ્રવેશ મહોત્સવ અને છેલ્લે વિદાય, માનો કે છેલ્લું ધોરણ હોય તો વિદાય આપણે સમાન ગોઠવતો હોય. એક સિક્કાની 2 બાજુ છે. તો શાળા પ્રવેશ મહોત્સવ બાળકોના ઘડતર પાયો છે, એનો આપણે દેશનું ભવિષ્ય છે બાળકો માટે. આ સમયમાં ભણતર ખૂબ જરૂરી છે, એટલે બાળકો એક પણ બાકી ન રહી જાય. વાલીઓને વિનંતી કે તે પણ થોડું ધ્યાન આપે, એ કહ્યું હું વિનંતી. નમસ્કાર મિત્રો, આજના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત મંચ પર બિરાજમાન એવા જિલ્લા પંચાયતના સભ્યના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ, તેમજ અમારા તાલુકા પંચાયતના સભ્યના પ્રતિનિધિ શ્રી ભદ્રેશભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રતિનિધિ શ્રી પ્રકાશભાઈ, તેમજ આ કાર્યક્રમના લાયજન એવા રમેશભાઈ, સોરી રાજુભાઈ, તેમજ મંચસ્થ તમામ પધારેલ મહેમાનો, સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ, આંગણવાડીમાંથી પધારેલા કાર્યકરો, બહેનો, તેમજ ગામમાંથી પધારેલા ગામવાસીઓ અને વાલા. આજે મને એક મોકો મળ્યો છે. મારું ગામમાં મને આ તકે આવવાનો મોકો મળ્યો છે. આ જ સ્કૂલમાં હું ભણેલો છું. મને આ ગૌરવ થાય છે. મને આજે ગૌરવ થાય છે કે આ જ સ્કૂલમાં મને 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો છે અને આ જ સ્કૂલમાં હું ભણેલો છું. મારી જન્મભૂમિ પણ આ જ છે. કહેવાનો મતલબ એવો છે કે તત્કાલીન આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને હાલના વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શાળા પ્રવેશ ઉત્સવ ચાલુ કરેલો અને આજે 24મો શાળા પ્રવેશ ઉત્સવ છે. સરકાર આમાં જુદી જુદી રીતે જુદા જુદા પ્રયોગથી કે બાળકો સ્કૂલમાં આવે અને ડ્રોપ પદ્ધતિ બંધ થાય. તમારે તો સૌભાગ્ય છે કે અહીંયા આપણી જ ગામમાં ધોરણ 12 સુધી અભ્યાસનો માધ્યમ છે, એટલે તમારે ક્યાંય બહાર જવાનું નથી. આપણે તો અહીંયા ભણતા ત્યારે 7 ધોરણ અહીંયા પ્રાથમિક શાળામાં, પછી અહીંયા ઉપર જ હાઈસ્કૂલ હતી અને ત્યારબાદ નવી હાઈસ્કૂલ બની ત્યારે અમે ત્યાં ભણવા ગયા હતા. પણ કહેવાનો મતલબ એમ છે કે 10 ધોરણ સુધી અહીંયા ભણ્યા અને પછી પાલીતાણા હાઈસ્કૂલ જવું પડ્યું. એટલે હાઈસ્કૂલ જવામાં અથવા બહાર ભણવા જવામાં પ્રોબ્લેમ એ જ થાય છે કે બહાર જવાનું એટલે ગામડાઓના છોકરાઓ આમાં બહાર જવા થોડાક અટકે એટલે ડ્રોપ પદ્ધતિ વધે. એટલે સરકારે એવા પ્રયત્ન કર્યા છે કે ભાઈ ગામમાં જ ભણે અને ગામમાં જ જ્ઞાન મેળવે અને ક્યાંય બહાર જવું ન પડે. વિશેષમાં કે એ પછી આપણે તાલુકામાં કોલેજ પણ આવી છે. એટલે આપણે જે જિલ્લા લેવલે જવું પડતું હતું, ભાવનગર જવું પડતું હતું અથવા બીજા શહેરોમાં જવું પડતું હતું, તે પણ હવે બંધ થયું છે. આપણે પાલીતાણામાં પણ કોલેજ બની ગઈ છે અને વિશેષમાં એથી વિશેષ કે મેડિકલ કોલેજ પણ બનવા જઈ રહી છે. તો આ સહિયારો પ્રસંગ આવેલો છે. તો બાળકો તમામ આજે નવા પ્રવેશ મેળવી રહ્યા છે અને તેમજ બીજા જે બાળકો છે તેઓ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે, ગામનું રોશન કરે તેવી અભિલાષા. નમસ્કાર દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આજે પ્રવેશોત્સવ પ્રાથમિક શાળામાં જે આયોજન થઈ રહ્યું છે તે બાબતે આપણે
આજે અમારા પૂર્વ આચાર્ય શ્રી ખોડાભાઈ સરવૈયાની મુલાકાત કરી અને શિક્ષક ગણો સાથે વાત કરી અને આપણે શિક્ષક પાસે જાણવાનું છે કે આજનું દિવસ કે મહત્વપૂર્ણ કઈ રીતે ગણાય છે એ સાહેબની મુલાકાત લઈને સાહેબને પૂછવાનું છે. સાહેબ, આપનું નામ શું છે? મારું નામ સરવૈયા ખોડાભાઈ. તો સાહેબ, આજના કાર્યક્રમ વિશે આપ શું કહો છો? આજના કાર્યક્રમ વિશે આપણી ખેટી પ્રાથમિક શાળામાં 2026-27 નો શાળા પરિષદ ઉત્સવના કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે આપણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તથા એટીડીઓ ને આવા મહાનુભાવોની હાજરીમાં આપણે શાળા પરિષદ ઉત્સવ સંપન્ન થયો. એમાં શાળાના સ્ટાફની જે પૂર્વ તૈયારી, આયોજન એ ખરેખર સારું હતું. ગામજનોનો પૂરો સહકાર, એમની હાજરી પણ પૂરી સંખ્યામાં આપણા ગામના પ્રમાણે ઘણી સારી જોવા મળી. અને બીજું કે એવું લાગ્યું કે આપણી શાળામાં ઉત્તરોત્તર વિકાસ થતો જોવા મળ્યો છે. કારણ કે તે દિવસે વિદ્યાર્થીઓનું જે સન્માન થયું, પ્રમાણપત્રો આપવામાં આવ્યા, ઘણા વિદ્યાર્થીઓ આવતા હતા. એમાં વાલીઓ જાગૃત બન્યા છે અને વિદ્યાર્થીઓ તે દિવસે બનતા થાય છે. એમાં શાળાનો પણ ફાળો અને વાલીઓ પણ સહકાર એમનો છે. હજુ પણ વાલીઓ વધુ જાગૃત બને અને આવા કાર્યક્રમોમાં હાજરી આપે અને શાળા અને સ્ટાફને સહકાર આપે તો હજુ પણ આમાં ઘણી આપણી પ્રગતિ થઈ શકે છે. તો એ વાત તો બરાબર છે સાહેબ. આજ સુધીમાં આપણા ગામના ઘણા એવા બાળકો અહીંથી ભણીને જે ગયેલા છે. કોઈ શિક્ષક બન્યા છે, કોઈ આર્મીમાં છે, કોઈ પોલીસમાં છે, ઘણા અને અનેક ડોક્ટરો બન્યા છે. આવી અલગ અલગ જે ઘણી પોસ્ટો લઈ અને ગામનું જે સારું ગૌરવ વધાર્યું છે, એના વિશે આપ શું કહો છો? એ હકીકતે અહીંયાથી આપણે ઘણા વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ સારા હોદ્દા પર કે સારા ધંધામાં લાગ્યા છે, ઘણી બધી પોસ્ટમાં નોકરી લાગી છે. બધા સરકારી શાળામાં ભણે છે. અને મારું તો એવું માનવું છે કે બધાને પ્રાઇવેટ કરવાનું મહત્વ છે, પણ સરકારી શાળામાં પણ ભણીને આગળ વધી શકે છે અને થઈ શકે છે. અને આ પૂર્વ વિદ્યાર્થીઓ ક્યારેક અહીંયા આવે, આપણી શાળાનું ગૌરવ વધે એ રીતે કંઈક એમાં પણ થોડાક સહભાગી બને અને ક્યારેક અહીંયા હાજરી આપે એવી મારી ઈચ્છા છે. મારી રીતે એવું માનું છું કે ભલે આપણે એમની પાસેથી કાંઈ જોતું નથી, દાનની આશા પણ નથી રાખતા, પણ અહીંયા એમની હાજરી હોય અને ક્યારેક એ પણ એમ કે ભાઈ એની અહીંના વિદ્યાર્થીઓ છે એનું ગૌરવ વધારે તો ગામના વિદ્યાર્થીઓને પણ એમ થાય કે નહીં, આપણે સરકારી શાળાઓમાં પણ શિક્ષણ સારું બને છે. સરસ. તો હું પણ બધા શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. સારું એવું છોકરાઓને શિક્ષણ આપે છે, સમગ્ર ગામના આગેવાનોને પણ એટલું માન આપે છે. અને ખાસ કરીને જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે પણ મને શિક્ષકો સ્પેશિયલ કાર્ડ આપી અને સ્પેશિયલ બોલાવે છે અને મને એટલું માન આપે છે અને સન્માન પણ મારું કરે છે. તે બદલ હું બધા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.